જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. શનિવારે મેં તમને એક પીડીએફ મોકલેલી હતી. આમનોનના 2 દાખલા ટેક્સ્ટ બુક પેજ નંબર 105 ઉપર આપેલ 13મો અને 14મો પ્રશ્નો. આઈ હોપ કે તમે એ પીડીએફ લખી લીધી હશે. આખો દાખલો ગણાવેલો છે, વર્કિંગ નોટ સહિત, રકમ સહિત આખો દાખલો ગણાવેલો છે, વર્કિંગ નોટ સહિત. તમે એ લખી લીધો હશે તો થોડું તમારા માટે ઇઝી થઈ જશે, કેમ કે વિડીયોના, ઓડિયોના, નેટના અમુક પ્રશ્નોને લીધે ક્યારેક ઓડિયો બ્લર થઈ જાય છે. બટ મારા દીકરા, એ રકમો અને એનો આન્સર તમે પહેલેથી લખી લીધો હોય તમારી નોટ્સમાં, તો હું જે પેજ તમારી સમક્ષ સ્ક્રીન પર મૂકું છું એ ઓલરેડી તમારી નોટમાં લખેલું હોય તો તમને જોવામાં, સમજવામાં, સાંભળવામાં સરળતા રહે. ઓકે, હવે આજે આપણે ટેક્સ્ટબુક પેજ નંબર 105, ટેક્સ્ટબુક પેજ નંબર 105 પર આપેલો 13મો પ્રશ્ન. કેટલામો પ્રશ્ન? 13મો પ્રશ્ન. બધા જ વ્યવહારોને આવરી લેતો આ પ્રશ્ન છે. બધા જ વ્યવહારોને આવરી લેતો આ પ્રશ્ન છે. માસ્ટર દાખલો આપણે જેને કહી શકીએ ને કે માસ્ટર દાખલો છે. આ એક દાખલો ગણો ને બેટા, 13મો પ્રશ્ન. આ એક દાખલો તમે ગણો એટલે એમાં તમામ પ્રકારના વ્યવહારો આવી જશે. બહુ મોટો દાખલો છે. એક જ દિવસમાં મે બી પૂરો ન થાય, નહીં જ થાય. એક પછી એક વ્યવહારોની આમ નોંધ, એની ગણતરી, જે કંઈ સ્ક્રીન ઉપર મેં મૂકેલી છે એ મે બી બ્લર થાય, કંઈ ન દેખાય સરખું, તો પહેલેથી જ મેં તમને એની એક પીડીએફ મોકલી દીધી છે. એ તમે થોડું ઝૂમ કરીને તમારી નોટ્સમાં લખી લીધું હશે. આ એક ક્વેશ્ચન માર્ક છે. તમે નોટ્સમાં ઓલરેડી પીડીએફ લખી લેશો તો જ્યારે અમે તમને સમજાવીએ ત્યારે નોટ્સમાં ઓલરેડી એક ગણેલો દાખલો તમારી સમક્ષ હોય અને તમે એને જોઈને અને અમને સાંભળીને સમજી શકો. સાથે મળીને આપણે આવો એક પ્રયત્ન કરવાનો રહેશે. લેટ્સ સ્ટાર્ટ. બહુ મસ્ત દાખલો છે. બહુ મસ્ત એટલે બહુ મહત્વનો, કે જેમાં આમનોનને લગતા તમામ પ્રકારના વ્યવહારો આવરી લેવામાં આવેલા છે. એક પછી એક આપણે દરેક વ્યવહાર લેતા જશું. એની આમ નોંધ હું તમને સમજાવતો જઈશ અને પછી જ્યારે પૂરું થાય ત્યારે તમે તમારી રીતે જાતે મોઢે દરેક વ્યવહારની આમ નોંધ લખવાનો પ્રયાસ કરજો. ઓલરાઈટ મારા દીકરા, આપણે શરૂ કરીએ. ટેક્સ્ટ બુકમાં
105 નંબરના પેજ ઉપર આ રકમ આપેલી છે. ઓલરાઈટ, હવે હું રકમ સામે નહીં રાખું. તમારી રકમ તમારી ટેક્સ્ટ બુકમાં 105 નંબરના પેજ ઉપર આપેલી છે. અને જો આ પીડીએફ તમે લખી લીધી છે તો કોઈ પ્રશ્ન નથી. ઓકે, હવે આપણે વારાફરતી જઈએ. એક પછી એક આમનોનને સમજવાનો પ્રયત્ન કરો. સૌથી પહેલા મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પરથી આમનોન લખો. એટલે ઉપરનું જે ટાઇટલ છે એ ખાસ જોવું. શ્રી શાહ ટ્રેડર્સની આમનોન. જુઓ બેટા, મૌલિક શાહે કયા નામથી ધંધો શરૂ કર્યો? શાહ ટ્રેડર્સના નામથી. એટલે આપણે નામું કોનું લખવાનું છે? પેઢીનું, નહીં કે ધંધાના માલિકનું. એટલે ટાઇટલ લખાશે શાહ ટ્રેડર્સની આમનોન. હવે વારાફરતી એક પછી એક વ્યવહાર જુઓ. તારીખની કોલમમાં શું લખશું? 2014 જુલાઈ 1. 50,000 રોકડા, 20,000ના દેવાદારો એટલે અંગત લેણું, 10,000નો માલ સ્ટોક, ₹5,000ના લેણદારો એટલે અંગત દેવું લાવી ધંધો શરૂ કર્યો. એટલે ધંધાનો માલિક ધંધામાં શું લાવે છે? રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 50,000. અંગત લેણું દેવાદારો ધંધામાં આવે છે એટલે દેવાદારો ખાતે ઉધાર. માલ સ્ટોક ધંધામાં આવે છે એટલે માલ સ્ટોક ખાતે ઉધાર. એ ત્રણેયનો ટોટલ કેટલો થાય? 50,000 રૂપિયા રોકડા, 20,000 રૂપિયાના દેવાદારો અને 10,000નો માલ સ્ટોક. એટલે 50 + 20 + 10 એટલે કુલ કેટલા થયા દીકરા? 80,000. સામે તે પોતાના અંગત લેણદારો એટલે અંગત દેવું, અંગત જવાબદારી પેઢીમાં લાવે છે. કેટલા રૂપિયાની? 5,000. એટલે 3 પ્રકારની મિલકત ધંધામાં લાવે છે. રોકડ ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, કુલ 80,000. સામે 5,000નું દેવું પણ ધંધામાં આવે છે. અલ્ટિમેટલી ધંધાનો માલિક ધંધામાં કુલ કેટલા રૂપિયા ચોખ્ખી મિલકત તરીકે લાવ્યો? 80,000ની મિલકત લાવ્યો. સામે 5,000નું દેવું લાવ્યો. એટલે નેટ અમાઉન્ટ કેટલી કહેવાય? 75,000. એટલે આખી આમનોન થાય રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, દેવાદારો અંગત લેણું ધંધામાં આવે છે, દેવાદારો ખાતે ઉધાર, માલ સ્ટોક એ પણ એક પ્રકારની મિલકત છે, ધંધામાં આવે છે એટલે માલ સ્ટોક ખાતે ઉધાર, તે લેણદારો અંગત દેવું ખાતે જમા અને તફાવતની રકમ ધંધાના માલિકની મૂડી ગણાય, મૂડી ખાતે જમા. બરાબર. ત્યારબાદ બીજી તારીખનું ટેક્સ્ટ બુકમાં રકમ સામે રાખજો. હું ઘડી ઘડી સ્ક્રોલિંગ નહીં કરું. બીજો વ્યવહાર હતો વિજયા બેંકમાં 20,000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું. એટલે વિજયા બેંક લેનાર છે અને ધંધામાંથી રોકડ જાય છે એટલે વિજયા બેંક ખાતે ઉધાર, વિજયા બેંક ખાતે ઉધાર અથવા તો બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બાબતે વિજયા બેંકમાં ખાતું ખોલાવ્યું તેના. ઓકે.
હવે પછીના વ્યવહારો મેં તમને અગાઉ સમજાવી દીધા છે, છતાં પણ ફરીથી આખો દાખલો એક દિવસમાં પૂરો નહીં થાય, 2-3 દિવસ થશે. એટલે જેટલા બી વ્યવહારો થાય એ તમે લખતા જજો. હવે મારા દીકરા જુઓ, 3જી તારીખનો જે વ્યવહાર હતો, 3જી તારીખના વ્યવહારમાં શું આપ્યું હતું કે ₹20,000નો માલ સુમૂલ પાસેથી ₹20,000નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યું. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. આ વ્યવહાર અગાઉ વારંવાર મેં તમને સમજાવેલો છે. હવે કુલ કેટલાનો માલ ખરીદ્યો મારા દીકરા? 20,000નો. કેવી રીતે? 10% વેપારી વટાવ. એટલે ખરીદ ખાતે ઉધાર થશે 20,000 ઓછા 10% વેપારી વટાવ 2,000. ખરીદ ખાતે ઉધાર કેટલા થશે? 20,000 ઓછા 10% વેપારી વટાવ એટલે 2,000, 18,000. આ પૈકી 18,000માંથી 9,000 રૂપિયાનું આપણે ચેક દ્વારા પેમેન્ટ કરીએ છીએ. એનો મતલબ કે હજુ 9,000 સુમૂલને ચૂકવવાના બાકી. એટલે સુમૂલ આપનાર થાય તો સુમૂલ ખાતે જમા 20,000નો માલ 10% વેપારી વટાવે એટલે કે 18,000 રૂપિયાની કિંમતે ખરીદ્યો. એ 18,000 પૈકી 9,000નું ચેક દ્વારા પેમેન્ટ કર્યું તો પણ હજુ પણ સુમૂલને આપણે કેટલું પેમેન્ટ કરવાનું રહીએ? 18,000ના અડધા, 50%, અડધા. એટલે સુમૂલ આપનાર છે એટલે સુમૂલ ખાતે જમા 18,000ના 50% અથવા તો 1/2 એટલે 9,000. હવે આપણે બાકીના જે 9,000 રૂપિયા ચૂકવ્યા ચેક દ્વારા, બાકીના જે 9,000 રૂપિયા ચૂકવ્યા ચેક દ્વારા, એના ઉપર આપણને વધારાનો રોકડ વટાવ મળશે. કેટલો રોકડ વટાવ મળશે? 10%. એટલે 9,000 રૂપિયા જે આપણે ચેક દ્વારા ચૂકવ્યા એના 10% 900 બાદ કરતા 9,000 રૂપિયા આપણે જે ચૂકવ્યા એના 10% 900 રૂપિયા રોકડ વટાવ બાદ કરતા ચેક કેટલાનો આપશું? 8,100નો. અને કેટલો રોકડ વટાવ મળ્યો? 9,000નું જે પેમેન્ટ કર્યું અડધું, 9,000નું જે પેમેન્ટ કર્યું અડધું, તેના 10% એટલે કે 900 રૂપિયાનો વટાવ મળશે. તો એ વટાવ, મળેલ વટાવ આપણા માટે આવક છે. એટલે મળેલ વટાવ ખાતે જમા 900. આખી આમનો સમજો. કુલ કેટલાનો માલ ખરીદ્યો? 20,000નો. કેવી રીતે ખરીદ્યો? 10% વેપારી વટાવે. એટલે ખરીદ ખાતે ઉધાર 20,000 ઓછા 10% વેપારી વટાવ 2,000, રકમમાં 18,000. એ પૈકી આપણે અડધું પેમેન્ટ કર્યું, મતલબ અડધું બાકી, તો હજુ સુમૂલને અડધા દેવાના બાકી. એટલે સુમૂલ ખાતે જમા 18,000ના અડધા 9,000. ચેક આપણે જે આપ્યો એમાં આપણને હાફ એટલે કે 50% જે આપણે રોકડ અથવા તો ચેક દ્વારા પેમેન્ટ કરી રહ્યા છીએ. રોકડ દ્વારા અથવા ચેક દ્વારા જે પેમેન્ટ આપણે અડધું પેમેન્ટ કર્યું. કેટલું પેમેન્ટ કર્યું બેટા? 9,000. કુલ કેટલાનો માલ ખરીદ્યો? 18,000નો. અડધા બાકી રાખ્યા એટલે સુમૂલ ખાતે જમા અને અડધાનું પેમેન્ટ કર્યું. એ જે અડધાનું પેમેન્ટ કર્યું એના ઉપર આપણને વધારાનો 10% લેખે રોકડ વટાવ મળશે. એટલે 9,000 રૂપિયા જે આપણે પે કરવાના હતા એમાં આપણને 900 રૂપિયા રોકડ વટાવ મળશે. એટલે ચેક કેટલાનો આપશું? 9,000 માઇનસ 900. ચેક કેટલાનો આપશું? 9,000 માઇનસ 900 એટલે 8,100નો.
અને કેટલો વટાવ મળ્યો? 900. એટલે મળેલ વટાવ ખાતે જમા 900. સમજાણું બેટા? હવે આગળ જાઓ. પુનિત ફર્નિચર માર્ટ પાસેથી આપણે 15,000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું. પુનિત ફર્નિચર માર્ટ પાસેથી આપણે 15,000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું. બરાબર. હવે એ જે 15,000નું ફર્નિચર આપણે ખરીદ્યું, એના ઉપર લારી ભાડાના કેટલા આપ્યા? લારી ભાડાના કેટલા આપ્યા? ધ્યાનથી સમજજો, 100 રૂપિયા. એટલે તમે પુનિત ફર્નિચર માર્ટ પાસેથી 15,000 રૂપિયાનું ફર્નિચર ખરીદો છો, માથે લારી ભાડાના કેટલા ચૂકવ્યા? 100 રૂપિયા. એટલે કોઈ પણ મિલકત જ્યારે તમે ખરીદો, બેટા હું સ્ક્રોલિંગ કે કંઈ કરતો નથી, જેમ જેમ રહેવા દઉં છું. બ્લર થઈ જાય છે અથવા બીજા કોઈ પ્રશ્ન ક્રિએટ થાય છે. મેં તમને PDF સ્વરૂપે આ પેજ મોકલી દીધું છે, એ તમારી PDFમાં આપેલું જ છે અને તમે તમારી નોટ્સમાં લખી લીધું હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે ધંધામાં ફર્નિચર આવે છે. ધંધામાં ફર્નિચર કેટલાનું આવે છે? 15,000 રૂપિયાનું. અને એ ફર્નિચર માથે આપણે લારી ભાડાના કેટલા ચૂકવ્યા? 100 રૂપિયા. તો નિયમ તરીકે યાદ રાખો, જ્યારે તમે કોઈ મિલકત ખરીદો છો, જ્યારે તમે કોઈ મિલકત ખરીદો છો અને એ મિલકતને લગતા વધારાના કોઈ પણ ખર્ચા, જેમ કે મજૂરીના ખર્ચા, લારી ભાડાના ખર્ચા, ગોઠવણીના ખર્ચા, તો એ મિલકતની પડતર કિંમત એટલી વધી જાય. દાખલા તરીકે આપણે આપણા ઘર માટે 50,000 રૂપિયાનું ફર્નિચર લીધું, પણ એ ફર્નિચર આપણા ઘર સુધી આવતા બીજા 5,000 રૂપિયા મજૂરીના ચૂકવવા પડ્યા. તો કોઈ પણ આપણને પૂછે કે ભાઈ આ ફર્નિચર કેટલાનું પડ્યું, તો આપણે શું કહીશું? 55,000. શું કામ? કે 50,000નું તો ફર્નિચર હતું, માથે એને ગોઠવવાના મજૂરીના ખર્ચા કેટલા ચૂકવ્યા? 5,000. તો મિલકતની ખરીદીના ખર્ચા, મિલકતને ગોઠવણીના ખર્ચા એ મિલકતની કિંમતમાં ઉમેરાય. એ પ્રમાણે એની આમ નોંધ થશે. ફર્નિચર ખાતે ઉધાર 15,000 વત્તા 100 રૂપિયા એના લારી ભાડાના ખર્ચા. એટલે ફર્નિચર કેટલાનું પડ્યું? 15,100. એમાંથી પુનિત ફર્નિચર માર્ટને આપણે કેટલા દેવાના? પુનિત ફર્નિચર માર્ટને આપણે કેટલા દેવાના? 15,000. એટલે પુનિત ફર્નિચર માર્ટ ખાતે 15,000 અને જે લારી ભાડું રોકડા ચૂકવા એ રોકડ ખાતે જમા. ક્લિયર? સમજાણું બેટા? આટલું ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ સુમૂલ પાસેથી આપણે જે કંઈ માલ લીધો હતો, સુમૂલ પાસેથી આપણે જે કંઈ માલ ખરીદેલો હતો 3જી તારીખે, એ પૈકી 3,000નો માલ આપણે સુમૂલને પરત કર્યો. સુમૂલ પાસેથી ખરીદેલા માલ પૈકી આપણે સુમૂલને 3,000નો માલ પરત કર્યો. ઓકે? તો સુમૂલ લેનાર છે એટલે સુમૂલ ખાતે ઉધારના ધંધામાંથી ખરીદેલો માલ પરત જાય છે એટલે ખરીદ માલ પરત ખાતે જમા. ક્લિયર? સિમ્પલ. હવે રાજશ્રી વાળો વ્યવહાર છે એ સુમૂલ કરતા ઉલટો. આપણે સુમૂલ પાસેથી માલ ખરીદેલો હતો, જ્યારે રાજશ્રીને માલ વેચી રહ્યા છીએ. સેમ વે રાજશ્રી પાસેથી આપણે કુલ
કેટલાનો માલ ખરીદ્યો? 12,000નો. રાજશ્રીને રાજશ્રીને આપણે કેટલાનો માલ વેચ્યો? 12,000નો. કેવી રીતે? 10% વેપારી વટાવે. એટલે માલ વેચ્યો એટલે ધંધામાંથી માલ જાય છે, એટલે નીચે વેચાણ ખાતે જમા 12,000 ઓછા 1200. એ પૈકી આપણે અડધું પેમેન્ટ એને કરીએ છીએ ચેક દ્વારા, બાકીના અડધા બાકી રાખ્યા. તો રાજશ્રી ખાતે ઉધાર. રાજશ્રીને માલ વેચો, તમે રાજશ્રીને માલ વેચો. કેટલાનો માલ વેચો માં દીકરા? 20,000નો માલ કે 12,000નો માલ. રાજશ્રીને કેટલાનો માલ વેચો? 12,000નો માલ. કેવી રીતે વેચો? 10% વેપારી વટાવે. એટલે 12,000ના માલમાંથી 10% વેપારી વટાવ બાદ કરો એટલે અલ્ટિમેટલી આપણે રાજશ્રીને કેટલાનો માલ વેચ્યો? 10,800નો. એ પૈકી એ અડધું પેમેન્ટ કરે છે, મતલબ અડધું બાકી રાખે છે. તો 10,800ના અડધા 10,800ના અડધા આપણે રાજશ્રી પાસેથી લેવાના થાય ને. તો રાજશ્રી પાસે આપણે કેટલા માંગીએ? 10,800ના 1/2 એટલે 5,400. હવે બાકીનું જે આપણે 5,400નું પેમેન્ટ કર્યું ચેક દ્વારા, રાજશ્રીએ આપણને 5,400નું જે કંઈ પેમેન્ટ આપ્યું, આપણે રાજશ્રીને માલ કેટલાનો વેચ્યો? 20,000નો. બે ભેગા થઈ જાય છે. રાજશ્રીને માલ કેટલાનો વેચ્યો? 12,000નો. રાજશ્રીને માલ કેટલાનો વેચ્યો? 12,000નો. એના ઉપર આપણને વેપારી વટાવ કેટલો બાદ કરી આપશે? 1200. એટલે નેટ કુલ કેટલા દેવાના થાય? 12,000નો માલ વેચ્યો એના 10% લેખે 1200 બાદ કરી દેશે વેપારી વટાવ, એટલે 10,800. એ 10,800માંથી અડધું પેમેન્ટ ચેક દ્વારા કરે છે. તો એના પર આપણે વેચનાર છીએ તો આપણે એને રોકડ વટાવ આપવો પડે. 10,800ના અડધા એટલું ચેક દ્વારા પેમેન્ટ કરે છે. બરાબર? મતલબ કે બાકીના અડધા તો હજી આપણે એની પાસેથી લેવાના થાય ને. રાજશ્રી પાસેથી કેટલા લેવાના થાય? 10,800ના અડધા 5,400. જે ચેક આપે છે અડધી રકમનો 5,400નો, એના ઉપર આપણે એને 10% લેખે 540 વટાવ આપવો પડે. એટલે એ ચેક આપણને કેટલાનો આપશે? 5,400 માઇનસ 540. 5,400 માઇનસ 540 એટલે 4,860. અને જે વટાવ આપ્યો, આપેલ વટાવ ખાતે ઉધારો. 5,400નું જે પેમેન્ટ કર્યું એના 10% લેખે 540 વટાવ આપવો પડે. આ રકમ વટાવ ખાતે ઉધાર. થોડું અઘરું પડે બેટા. તમને સ્ક્રીન ઉપર હું કંઈ બ્લર કે થતું હોય તો પણ મેં તમને કીધું એમ કે પહેલાં તો મારા દીકરા આ તમને હવેથી શું કરીશ, કોઈ પણ દાખલો, કોઈ પણ ટોપિક હું સમજાવીશ અથવા સમજાવવાની શરૂઆત કરીશ એ પહેલાં સ્ક્રીન ઉપર હું જે કંઈ તમને મૂકવાનો છું
એ એક PDF સ્વરૂપે તમારી સમક્ષ મૂકી દઈશ. તમે પહેલાં શું કરજો મારા દીકરા, એ આખી નોટ્સ લખી લેજો. એટલે તમને જ્યારે PDF સ્વરૂપે મળે ત્યારે થોડું ઝૂમ કરીને તમે લખી શકો. એકવાર તમારી નોટ્સમાં આ બધું લખાઈ ગયું બેટા, પછી કદાચ મે બી સ્ક્રીન ઉપર એનું કોઈ સરખું પરફોર્મન્સ આવતું ન હોય, બ્લર થઈ જતું હોય, તો પણ હું જે બોલું છું, જે સમજાવું છું, એમાં તમને કોઈ પ્રશ્ન ઊભા નહીં થાય. ટેક્સ્ટ બુક પેજ નંબર 105, મૌલિક શાહવાળો દાખલો, શ્રી શાહ ટ્રેડર્સની આમનોંધ. બરાબર. સ્ક્રીન ઉપર જે પેલું પેજ દેખાય છે એ જ ફરીથી રિપીટ કરી દઉં છું. ધંધામાં શું લાવે છે? રોકડ. કેટલી રોકડ લાવે છે? 50,000. એટલે રોકડ ખાતે ઉધાર 50,000. દેવાદારો એટલે અંગત લેણું ધંધામાં આવે છે, એટલે દેવાદારો ખાતે ઉધાર. માલ સ્ટોક ખાતે ઉધાર. કુલ 80,000 રૂપિયાની મિલકતો લાવે છે, એટલે એ બધી ખાતે ઉધાર. અને સામે અંગત દેવું 5,000નું લેણદારો અંગત દેવું ધંધામાં લાવે છે, તો એ મિલકતોમાંથી બાદ કરો. નેટ એની મૂડી ખાતે આપણે 75,000 જમા કરશું. પહેલી આમ નોંધ. દેના બેંકમાં વિજયા બેંકમાં 20,000 રૂપિયા ભરીને ખાતું ખોલાવ્યું, એટલે વિજયા બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. વિજયા બેંક લેનાર છે, એટલે વિજયા બેંક ખાતે ઉધાર, અને ધંધામાંથી રોકડ જાય છે, એટલે રોકડ ખાતે જમા. બાબત જે વિજયા બેંકમાં ખાતું ખોલાવ્યું તેના. સુમૂલ પાસેથી 20,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા અને 10% રોકડ વટાવ. એટલે કેટલાનો માલ ખરીદ્યો? 20,000નો. વેપારી વટાવ 10%, 2,000 બાદ કરો એટલે ખરીદ ખાતે ઉધાર 18,000. તે સુમૂલને આપણે કેટલા દેવાના રહીએ? અડધા. એટલે 18,000ના અડધા 9,000. બાકીનું જે અડધું આપણે જે પેમેન્ટ કર્યું એના પર આપણને 10% વટાવ મળે. એટલે ચેક આપણે કેટલાનો આપશું? 9,000માંથી 900 રૂપિયા વટાવ, રોકડ વટાવ જે આપણને 10% મળશે એ બાદ કરીને 8,100. અને વટાવ કેટલો મળ્યો? 900. શેના 900? અડધા પેમેન્ટના, એટલે કે 9,000ના 10% 900. પુનિત ફર્નિચર માર્ટ પાસેથી આપણે ફર્નિચર ખરીદ્યું. 15,000નું. ગોઠવણીના ખર્ચ કેટલા ચૂકવા? મજૂરીનો ખર્ચ, લારી ભાડાનો ખર્ચ કેટલો ચૂકવો? 100 રૂપિયા. એટલે ફર્નિચર આપણને કેટલામાં પડ્યું? 15,000નું ફર્નિચર વત્તા 100 રૂપિયાનો લારી ભાડાનો ખર્ચ. એટલે ફર્નિચર ખાતે ઉધાર 15,000 વત્તા 100, 15,100. એમાંથી આપણે સુમિત ફર્નિચર માર્ટ પુનિત ફર્નિચર માર્ટને આપણે કેટલા દેવાના થાય? 15,000. અને લારી ભાડું છે, રોકડા ચૂકવા, એ રોકડ ખાતે. બહુ સિમ્પલ છે બેટા, આપણે અગાઉ આ વ્યવહાર શીખી ગયા છીએ, સમજી ગયા છીએ. ટ્રાય કરો. સુમૂલને આપણે 3,000નો માલ પરત કર્યો. સુમૂલ લેનાર છે, એટલે સુમૂલ ખાતે ઉધાર, અને ખરીદેલો માલ પરત જાય છે, એટલે ખરીદ માલ પરત ખાતે. અને રાજશ્રીનો વ્યવહાર સુમૂલ કરતાં ઉલટો. રાજશ્રીને આપણે 12,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, એટલે નીચે વેચાણ ખાતે 12,000 ઓછા 1,200, 10,800. એમાંના અડધા બાકી, એટલે કોને દેવાના બાકી? રાજશ્રીને. એટલે રાજશ્રી લેનાર,
કે આપનાર, રાજશ્રી લેનાર કે આપનાર? રાજશ્રી આપણને ઉધાર માલ આપીશ. આપનાર છે, આપનાર છે એટલે રાજશ્રી ખાતે ઉધાર. 15,000 અરે 10 એક સેકન્ડ, આમાં ક્લિયર નથી થતું. 10,800 અડધા 5,400. બાકીનું જે ચેક દ્વારા પેમેન્ટ કર્યું 10,800 અડધા એટલે કે 5,400, એના પર આપણને 10% વટાવ મળે. એટલે 5,400 10% વટાવ બાદ કરો 540, એટલે ચેક કેટલાનો મળે? 4,860નો. અને વટાવ ખાતે ઉધાર. આ બધા વ્યવહારો તો ઓલરેડી અગાઉ આવી ગયા હતા. થોડું અમને પણ પ્રોબ્લેમ થાય બેટા સ્ક્રીન ઉપર જોઈને સમજાવવા માટે, પણ આ આખો આટલા વ્યવહાર, આટલું તમે જરા ધ્યાનથી જોઈ લેજો, સમજી લેજો. આ પહેલાં મેં તમને ઉદાહરણનો રાજેશ્વરીવાળો દાખલો ગણાવ્યો હતો. એ પણ બહુ ધ્યાનથી, બહુ સરસ રીતે ગણી લેજો. પછી વારાફરતી આપણે આ બધી આમનોંધો સમજશું. ક્લિયર? 2 પ્રકારના વ્યવહારો ધ્યાનથી સમજો. એક, તમે કોઈ વ્યક્તિ પાસેથી માલ ખરીદો છો, અડધા નાણાં મળે છે, અથવા તમે કોઈ વ્યક્તિને માલ વેચો છો, અડધા નાણાં, બરાબર? એટલે જે 50% વાળો વ્યવહાર એટલે કે સુમૂલ વાળો વ્યવહાર અને રાજશ્રી વાળો વ્યવહાર. સુમૂલ પાસેથી આપણે માલ ખરીદ્યો, 50% પેમેન્ટ કર્યું, તો કઈ રીતે એની હિસાબી અસર થઈ? રાજશ્રીને આપણે માલ વેચ્યો, 50% પેમેન્ટ મળ્યું, તો કઈ રીતે એની હિસાબી અસર થઈ? આ થોડું જોઈ અને સમજી લેજો. વાર લાગશે પણ ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરજો બેટા.